જેમ મૂળ કપાયા પછી લતા પૃથ્વી ઉપર પડી જાય તેમ તે દેહ પૃથ્વી ઉપર પડી ગયો. આમ શુક્રાચાર્યના દેહમાં તેમણે પ્રવેશ કર્યો એટલે તેમાં જીવ આવ્યો અને ભૃગુ ઋષિએ પોતાના પુત્રના તે દેહ ઉપર કમંડલુના જળ વડે મંત્રથી સિંચન કર્યું. આથી જેમ વર્ષા ઋતુમાં ખાડાઓ જળથી પુરાઈ જવાથી નદી જેવી રીતે શોભે છે, તેવી રીતે પ્રફુલ્લિત થયેલી તેની સર્વ નાડીઓ શોભવા લાગી. વર્ષા ઋતુમાં થયેલી કમલિની શોભે તથા વસંત ઋતુમાં થયેલી નવી લતા શોભે, તેવી રીતે તેની આંગળીઓ, નખ તથા કેશ વગેરે સર્વ અવયવો શોભવા લાગ્યા. ત્યાર પછી જળ અને વાયુના સંયોગથી જેમ મેઘ ઊભો થાય તેમ ત્યાં પ્રાણવાયુના ચલનવાળા શુક્રાચાર્ય ઊભા થયા. પછી પ્રથમ ઉલ્લાસ પામેલો મેઘ જેમ પોતાની ગર્જનાથી પવનને પ્રણામ કરે છે, તેમ તેમણે પાસે રહેલા અને પવિત્ર આકૃતિવાળા પોતાના પિતાને પ્રણામ કર્યા. પછી જેમ સ્નેહથી જેની આર્દ્ર વૃત્તિ થયેલી છે એવો મેઘ પર્વતની તળેટીને આલિંગન કરે છે, તેમ ભૃગુ ઋષિએ પ્રથમની પેઠે જ શોભિતા પોતાના પુત્રના દેહને આલિંગન કર્યું. તે મહાબુદ્ધિમાન ભૃગુએ તેના પૂર્વના કોમળ દેહ ઉપર સ્નેહથી દ્રષ્ટિ કરી અને આ મારો પુત્ર છે એવી રીતની અયોગ્ય અવસ્થા પર હાસ્ય કરીને તેમણે પોતાના પુત્ર ઉપરના સ્નેહનો ત્યાગ કર્યો. કારણ કે જ્યાં સુધી સંકલ્પ ભ્રમ છે ત્યાં સુધી જ તેમાં હું મારાપણું રહે છે. છાપેલું છે, કારણ કે જ્યાં સુધી દેહમાં જીવ ભાવ છે ત્યાં સુધી જ તેમાં પોતાપણું રહે છે. ત્યાર પછી તે ભૃગુ ઋષિ અને શુક્રાચાર્ય રાત્રિની સમાપ્તિ થયા પછી ઉદય પામેલા ચંદ્ર અને સૂર્યની જેમ પરસ્પર શોભવા લાગ્યા. ઘણાક દિવસના સમાગમથી બંધાયેલું ચક્ર ભૃગુએ શુક્રમાંથી પુત્રપણું છોડી દીધું. એટલે જ્યાં સુધી દેહમાં જીવ ભાવ છે ત્યાં સુધી જે પોતાનું નથી એને પોતાપણું માને છે. જ્યાં સુધી દેહમાં જીવ ભાવ છે ત્યાં સુધી જે દેહ પોતાનો નથી એને પોતાનો પુત્ર કે જે XY છે, સમજે? ને છોડી દો, કારણ કે પોતામાં પણ દેહમાં જીવપણું રહ્યું નથી. એટલે શુક્રમાં પુત્રપણું ને છોડી દીધું. જ્યાં સુધી દેહમાં જીવપણું છે ત્યાં સુધી આ પુત્ર છે, આ સ્ત્રી છે, આ ઘર છે, આ પોતાપણું. પણ દેહમાં જીવપણું નથી તો ક્યાંય પોતાપણું નથી. કારણ કે આ દેહ છે એમાં જ જીવપણું નથી, પછી બીજે તો પોતાપણું હોય જ ક્યાંથી?